તો બીજી તરફ પોરબંદરના બંદર રોડ પર ડામર કામમાં પણ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી હોય તેમ લેવલિંગના અભાવે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ રસ્તાનું યોગ્ય લેવલિંગ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 8ના બંદર રોડ પર તાજેતરમાં જ ડામર રોડનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નવો રોડ પણ લોકો માટે આશીર્વાદના બદલે આફત સમાન બન્યો છે, જેમાં બંદર રોડ પર થોડા દિવસ પહેલા જ ડામર પાથરવાનું કામ પૂરું કરાયું છે, પણ રોડના આયોજન અને લેવલિંગમાં ગંભીર ખામીઓ રાખવામાં આવી છે। મુખ્ય માર્ગની આજુબાજુથી નીકળતી નાની શેરીઓ અને ગલીઓ પાસે રોડનું યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું નથી। ત્યારે આ લેવલ બરાબર ન હોવાને કારણે સ્થાનિક રહીશોને પોતાના વાહનો ગલીઓમાંથી મુખ્ય રોડ પર ચડાવવા કે ત્યાંથી નીચે ઉતારવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આથી યોગ્ય લેવલિંગ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 8નો મેન અવર જવરનો રસ્તો બંદર રોડ, આ રોડ ઉપર થોડા દિવસ બાદ ડામર રોડનું જે કામ કરવામાં આવ્યું છે એનું યોગ્ય લેવલિંગ કરવામાં ન આવતા વાહનો ચડાવવા ઉતરવામાં સખત તકલીફ પડે છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો 2015ની અંદર જે પોરબંદરની અંદર ભુરગા ગટરનું કામ કરવામાં આવ્યું હતું ત્યારનું આ રોડ રસ્તાની હાલત તસવીરમાં તમે જોઈ શકો છો। આજે આટલા ફૂટનો રોડને રાખી દેવામાં આવ્યો છે, ડામર રોડનું કામ થયું છે છતાં, અને વોર્ડ નંબર 8ના ડેપ્યુટી મેયર આ વિસ્તારમાંથી ચૂંટાયેલા હોવા છતાં આ વિસ્તારની આવી દુર્દશા છે અને ઠેર ઠેર જ્યાં ગલીઓ આવે છે ત્યાં રોડનું લેવલિંગ જ કરવામાં આવેલ નથી, જેને કારણે વાહન ચડવા ઉતરવામાં સખત હેરાનગતિ થાય છે અને કોન્ટ્રાક્ટરો આડેધડ કામ કરી અને વયા જાય છે। આની ઉપર કોઈ પણ જાતનું સુપરવિઝન નથી કે નગરપાલિકાના એન્જિનિયરની દેખરેખ નથી। આ તસવીરમાં તમે જોઈ શકો છો આડેધડ કામ કરવામાં આવે છે। આ નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટરોને કોઈ પૂછવાનું કે કહેવાનું નથી, એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે કે આવી રીતે ગલીઓની અંદર લેવલિંગ કર્યું નથી, જેને કારણે વાહનો ચડી ઉતરી શકતા નથી। જેથી આ બાબત મેયર તાત્કાલિક જે તે એજન્સીઓને સૂચના આપે અને યોગ્ય લેવલિંગ કરે।